કંડારીમાં રહસ્યમય ચોરીથી ચકચાર. ઘરમાં વેર વિખેર નહીં, તાળા પણ સલામત છતાં ઘરેણા ગાયબ છે. કરજણ તાલુકાના કંડારી ગામના ગોચર ફળિયામાં બનેલી શંકાસ્પદ ચોરીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ગામના રહેવાસી રમણભાઈ મકવાણાના ઘરે માળિયામાં નળામાં સુરક્ષિત રીતે મૂકવામાં આવેલા સોના ચાંદીના દાગીના થેલીઓ રહસ્યમય રીતે ગાયબ થતા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ ઘરના માળિયામાં અલગ અલગ બે થેલીઓમાં સોના ચાંદીના ઘરેણા રાખવામાં આવ્યા હતા. તારીખ 4 થી 7 જૂન દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ અંદાજે 4,96,200ની કિંમતના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘરમાં ક્યાંય કોઈ ચીજ વસ્તુઓની વેરવિખેર જોવા મળી નથી. ઉપરાંત ઘરનો મુખ્ય દરવાજો, તિજોરી કે અન્ય કોઈ તાળા તૂટેલા પણ નથી. કોઈ પણ પ્રકારના બળજબરીપૂર્વક પ્રવેશવાના નિશાન વગર ઘરેણા ગાયબ થતા ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ફરિયાદી રમણભાઈ મકવાણાને જમતી વખતે માળિયામાં મૂકેલા નળા તરફ ધ્યાન જતા ઘરેણાની એક થેલી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાનો ભંડો ફૂટ્યો હતો. કરજણ પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ રહસ્યમય ચોરીનો બનાવ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું નામ તમારું? રમણભાઈ માધવભાઈ મકવાણા. અચ્છા, શું ઘટના શું બનેલી? ગુરુવારે સાંજે અમે રકમાની બે ઠેલી હતી તે હું સારલીને મેં ખુરચી મૂકી. બે ઠેલી હતી રકમાની એક દાગીનાની, મતલબ કે આટલા જો કોથળી ગાલીને ડબ્બા હંગાતે આ બે હતી તે બેઉ નારામાં મૂકી હતી. એટલે જો અલગ અલગ નારામાં હોમ જ હવે અલગ નાળા એક નાળાની રહી ને જોડલો બીજા નાળાની હતી તે કોઈ લઈ ગયું. ક્યારે આ ઘટના બની? અમે તો કાલે 8 ખાઈને બેઠા ને તાર મારી નજર પડી, તાર જોઈ મેં. ત્યાર પછી તમે ચેક કર્યું? હા, તાર પછી જોયું. પછી શું કર્યું? પછી જોઈને ઉતારીને જોઈ. પછી મેં મને કીધું કે આપણી રકમ નહીં, વેવાઈની તો છે એવી નહીં ડબ્બામાં, તો આપણી જ ઉપાડી જતી કે પહેલી હાથમાં અડિયા ચડી જાય તો આપણું લઈને નાહી જાય છે. એટલે શું આ દિવસનો બનાવ હોઈ શકે કે રાતનો બનાવ છે? અમે આગલા દાડે કાલે એના આગલા દિવસે અમે અમારે વેવાઈની થઈ મેં એ હતા ખબર લેવા ગયા હતા. અમે 9:30 થયા હતા. 9:30 અમે બંને જણ થઈ ગયો. હું આ પહેલી જઈને હું પાછળથી ગયો. મેં આગલા દરવાજાને ખાલી ટોપર મારી હતી. એ સ્ટોપર ખુલ્લી હતી? તમે આવ્યા તે વખતે સ્થિતિ કેવી હતી? તમે ઘરે આવ્યા તે વખતે સ્ટોપર ખુલ્લી? ટોપર બંધ જ હતી એવી ને એવી. એટલે તારું બારું કઈ એવું? તારું નહીં મારેલું, કશું નહીં. પોલીસને જાણ કરી આ બાબતે? કાલે કીધું અમને લખાવા જઈએ છે. પોલીસને જાણ કરી આ બાબતે? ના નહીં કરી. કાલે આવ્યા હતા પહેલી કરી હતી. હા, એ કાલે આવીને તપાસ કરી ગયું. દિનેશભાઈ, આજે કંડારી ગામમાં આજે ઘટના બની એ બાબતે શું છે વિગતવાર કહો. આમાં એવું છે કે આ અમારો વેવાઈ છે. અમને 2 દિવસ પહેલાં અમારા ઘરે અમારા સાસુમાં ખરા ને એમની ખબર લેવા આવ્યા હતા 9:30ની અંદર. તો એ સ્ટાફડી મારી હતી, લોક મારેલું નહોતું બરાબર. એટલે ત્યાં અડધો કલાક જેવું બેઠા અને પછી રિટર્ન આવ્યા. રિટર્ન આવીને ખોલીને અંદર ગયા. એટલે એમને તો એવું કંઈ શંકા લાગ્યું નહીં કે ખ્યાલ ના આવે ને એવી રીતના. પણ ગઈ રાત્રે એમણે ઉપરનો જે નરો ખરો ને એમાં એમને પોટલી મૂકેલી, દાગીના મૂકેલા. તો એ થોડું ડીગડી સાઈડમાં ખસી ગયેલી. તો બેઠા બેઠા એમને જોયું કે આ હટી કઈ રીતના ગયું છે. એટલે એમણે પછી ઉપર ચડીને જોયું તો અંદરની જે દાગીનાની થેલી હતી એ ગાયબ હતી. પછી એમણે મને ફોન કર્યો કે આવું આવું થયું છે. છોકરીએ ફોન કર્યો મને કે પપ્પા આવું આવું થયું છે. તો મેં પછી છોકરીને કીધું, મેં કીધું 112 પર રિંગ કરો એટલે સાહેબ તપાસ કરશે. પછી આગળની જે છે કાર્યવાહી કરીશું. એટલે અહીંયા 112 આવી અને સાહેબે બધું જોયું અને એવી રીતના એ કહે પછી કે તમે સવારે પોલીસ સ્ટેશન આવજો, બધી જે આગળની કાર્યવાહી કરીશું આપણે બરાબર. એટલે આ બનાવ બન્યો છે આવી રીતના. આખી શું ચોરીમાં એમની પાસે છે કે 4 વીંટીઓ છે કે 4 ચેનો છે, સોનાની લક્કી છે, જડો છે, બધા એવી રીતના મિનિમમ અંદાજિત 20-25 લાખની આસપાસ થાય. અચ્છા, તો શું પોલીસની શું કાર્યવાહી છે? પોલીસે કીધું છે કે અમે કાલે આવ્યા ને ગઈકાલે તો કીધું છે કે ડોગ લઈને અમે આવીશું. એટલે હજુ તો પોલીસ પાસે અમે પાછળ જઈએ છીએ બધું કે કાલે બધું લખાઈ જજો તમે. એટલે હમણાં 11 વાગે અમને સાહેબે બોલાયા છે, જગદીશ સાહેબે, કે બધું લખાઈ દો ને પછી અમે ડોગ લઈને આવીશું અને તપાસ કરીશું આગળની જે હશે. અને વિશ્વાસ છે એમના પોલીસ પર વિશ્વાસ છે કે શું તમને લાગે છે કે નહીં તારું તૂટ્યું નહીં કશું તૂટ્યું અને જે રકમો મૂકેલી ત્યાં જ આગળ? હા, એટલે આમાં જ આ વ્યક્તિ જાણકાર જ હોવો જોઈએ. કેમ કે આમાં મૂકેલું હોય અહીંયા દેખા આવતા જતા કોઈ જોયું હોય બરાબર. ચોર હોય તો રાતના આવે, રાતના બધું તોડફોને બધું અને હોય તો બધું જ લઈ જાય એ લોકો. તો
હું આ તો જાણકાર વ્યક્તિ હોય ને ભાઈ મૂકેલું જોયું હોય એટલે ડાયરેક્ટ ઉઠાઈને 15 મિનિટમાં લઈને ગાયબ થઈ ગયો હોય. જાણકાર વ્યક્તિ જ હોવો જોઈએ આમાં તો. કેવું લાગે તમને કોઈ મને અંદાજિત કિંમત મને આમ તો માણસ અંદરનો જ વ્યક્તિ હોવો જોઈએ, બહારનો વ્યક્તિ હોય જ નહીં. 100% અંદરનો જ વ્યક્તિ નીકળવો જોઈએ. કારણ કે બહારનો વ્યક્તિ રાત્રે આવે કે 9, 9:30 ચોર ના આવે, જાણકાર વ્યક્તિ જ આવે અહીંયા. બરાબર છે દિનેશભાઈ?